બોટાદ એપીએમસીના નવા ચેરમેનની આજે ચૂંટણી મનહરભાઈ માતરિયાની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા સૌરાષ્ટ્રના કોટન હબમાં આજે ચૂંટણી યોજાશે। બપોરે 12 વાગે માર્કેટિંગ યાર્ડમાં પ્રક્રિયા હાથ ધરાશે। ચેરમેનની રેસમાં 3 નામોની જોરદાર ચર્ચા છે। એપીએમસી પર છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે। ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે। चेरमेननी रेसमां 3 नामोनी चर्चा। एपीएमसी पर छेल्ला केटलाक वर्षोथी भाजपनुं शासन छे। चूंटणीने लईने भाजपना कार्यकरोमां भारे उत्साह जोवा मळी रह्यो छे। मनहर मातरियानी 2.5 वर्षनी मुदत पूर्ण थता सौराष्ट्रना कॉटन हबमां आजे चूंटणी योजाशे। बपोरे 12 वागे मार्केटिंग यार्ड में आ चूंटणी प्रक्रिया करवामां आवशे। चेरमेननी रेसमां 3 नामोनी जोरदार चर्चा थई रही है। एपीएमसी पर छेल्ला केटलाक वर्षोथी भाजपनुं शासन छे। मनहरभाई मातरियानी 2.5 वर्षनी मुदत पूर्ण थई छे। सौराष्ट्रना कॉटन हबमां आजे चूंटणी योजाशे। बपोरे 12 वागे मार्केटिंग यार्डमां प्रक्रिया हाथ धरवामां आवशे। चेरमेननी रेसमां 3 नामोनी जोरदार चर्चा छे। एपीएमसी पर छेल्ला केटलाक वर्षोथी भाजपनुं शासन छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ગજેન્દ્ર અમારી સાથે જોડાયા છે। જી ગજેન્દ્ર, સૌરાષ્ટ્રના કોટન હબમાં આજે ચૂંટણી છે, 3 નામોની ચર્ચા, કયા 3 નામો છે, આ શું વિગતો? ચેરમેન માટે બીજા ટર્મની આજે ચૂંટણી યોજાવાની છે। ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે, કહી શકાય કે આજે જે 4 નામ છે ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ડીએમ પટેલ, મનહર માતરિયા, રંજીતભાઈ વાળા અને સનાભાઈ કેરાળિયા, આ 4 નામને અત્યારે 4 નામ છે, કહી શકાય કે ચર્ચાનો વિષય। ત્યારે 4 માંથી કોઈ પણ એક ચેરમેન તરીકે થઈ શકે છે। ત્યારે જે પ્રમાણે પ્રસિદ્ધ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે કે માર્કેટિંગ યાર્ડની અંદર આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની। સૌરાષ્ટ્રનું કોટન હબ ગણાતું આ બોટાદનું માર્કેટિંગ યાર્ડ છે। ત્યારે બપોરે 12 કલાકે માર્કેટિંગ યાર્ડમાં 3 જેટલા નામો ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ખાસ ચર્ચા વાત કરીએ તો માટે ત્યારે ચૂંટણી કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી बिल्कुल, तमाम जानकारी बदल आभार।